સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોએ શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે। આ નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનપાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો। ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો। મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે। આ નિયમનો વિરોધ કરતા રક્ષિત નામના એક ડોગ લવરે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ઘરમાં 2014થી 4 શ્વાન છે, જેનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં। અમે 9 વર્ષથી તેમની સાથે રહીએ છીએ, તો અમારા બાકીના 3 શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ? આનું સમાધાન કોણ લાવશે? તેમણે વધુમાં ઉમેર્યું કે સ્ટ્રીટ ડોગને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી, તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ। અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ, તો આ લોકોનું શું સમસ્યા છે? ડોગ લવર્સ રજીસ્ટ્રેશન માટે તૈયાર હોવા છતાં પ્રક્રિયામાં થતી હેરાનગતિ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। હર્ષ પટેલ નામના એક નાગરિકે જણાવ્યું હતું કે અમે રજીસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા છે। જ્યારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલી ફોટોગ્રાફ્સ જોઈએ। હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ છે? આ એક ટાઈપનો હરેસમેન્ટ લાગે છે। વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે। આ પ્રકારની અણધર પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી હોવાનો સૂર વ્યક્ત થયો હતો। આવેદન આપવા આવેલા ડોગ લવર્સે સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। અર્ચના દોશી નામની એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેમને કોઈ મદદ મળતી નથી, ત્યારે કલેક્ટર ઓફિસ પર અમે આવ્યા છીએ। હું ડોગ્સને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ। સુરતમાં કોઈ હોસ્પિટલ નથી, એમ્બ્યુલન્સ નથી, માત્ર સુરત માટે 2 જ એમ્બ્યુલન્સ છે। તેમના ટ્રીટમેન્ટ માટે ખૂબ જ તકલીફ થાય છે। તેમણે મનપાને પાલતુ પ્રાણીઓ માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી, ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા પર। નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। મારી રજૂઆત એ છે સરકાર સામે, એસએમસી સામે, કે અમે રજીસ્ટ્રેશન કરવા રેડી છીએ, પણ એ 10 લોકોનું જે એનઓસી કહે છે, રાઈટ, એ પોસિબલ નથી થવાનું। અને અગર સરકાર એ જબરદસ્તી રાખે છે કે નહીં એનઓસી ફરજિયાત છે, તો હું એસએમસીને એ જણાવવા માંગુ છું કે જે સ્ટ્રીટ ડોગ્સ છે સુરતમાં અત્યારે હાલ, તો એ લોકોની 10 લોકો એનઓસી કોણ આપશે? કે એ સ્ટ્રીટ ડોગ્સની એનઓસી કેમ નથી કરવામાં આવતી? રાઈટ, હવે શ્વાન એક એવી વસ્તુ પ્રાણી છે કે જે સ્વર્ગમાં 5 પાંડવો સાથે યાત્રા કરવા ગયેલું હતું, તો એવા જે પ્રાણીને લોકો કેમ હેટ કરે છે? અને એ મારી રજૂઆત છે કે અમે રજીસ્ટ્રેશન પણ કરાવશું અમારા ડોગ્સને, અમે કેર બી કરવાના છીએ અને અમે એક સરખું એને શેલ્ટર આપીએ છીએ। તો એ બધામાં એસએમસીને કે સરકારને તકલીફ શું થવાની છે? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતમાં 10 દિવસ પહેલા આવેલા ખાડી પૂરને કારણે સૌથી વધુ નુકસાની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને આવી છે। એક અંદાજ પ્રમાણે 1000 કરોડથી વધુની નુકસાનીનો સામનો વેપારીઓને કરવો પડી રહ્યો છે। ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં તેમનો સાડી સહિતનો માલ સામાન પલળી ગયો હતો। હાલ આ તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સૂકવવામાં આવી રહ્યા છે। 1000 કરોડના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરાયો। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા 1000 કરોડના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપૂરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો છે અને વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે। ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય એ માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સુકાવી રહ્યા છે। રઘુકુળ માર્કેટના રાજુભાઈ ગુપ્તા નામના વેપારીએ જણાવ્યું હતું કે
તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવેલી છે. ખાડીનું પાણી બેટ મારતા નજીકના રસ્તા પર ફરી વળ્યું હતું. બીજી બાજુ નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું. એમાં અહીંની 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. राजीव उमर संकल्प साड़ी से क्या कहेंगे किस तरह से पानी की वजह से ये सारा क्या? पानी क्या क्या है पिछले 10 दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रोकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ. प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है. जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है. बार बार ये कोशिश की जा रही है. मतलब काफ़ी दिक्कत का विषय. व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है. कितना नुकसान हुआ है? लगभग आसपास बताएं ना कि 600-700 दुकानों में 100 करोड़ के ऊपर का लगभग नुकसान है. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશ કલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે. સોલર સિટી સુરતનો પ્લાન્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ બનશે. વાઈફાઈ, ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને 6,56,000થી વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે. દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ-ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હું પ્રકાશ પંડ્યા, કાર્યપાલક ઇજનેર, લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં 100 કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે. આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે. એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે, ત્યાં ચાર્જર હશે, તેમાં યુનિટ વપરાશે. હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે. તેનો આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી. આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે. એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે. એટલે સેકન્ડ લાઈફ બેટરી છે, જેથી ભારતની ઇકોનોમી પણ વેગ મળે છે. હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ. એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે. એટલે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ 100 કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક 1 લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે 6.5 લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે. આ
બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની GIZ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે. સુરત મહાનગરપાલિકાના અલથાણ ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ 32 જેટલા ચાર્જર પણ લગાવેલા છે. ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના BRTS કોરિડોર માટે જ ડેડિકેટેડ છે. એ બધી બસ 75 જેટલી બસ છે એના ચાર્જર ત્યાં લગાવવામાં આવેલા છે. સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક બસ લગભગ 180 થી 200 કિલોમીટર જેટલો કાપી શકે છે. અત્યારે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આમ તો 250 કિલોમીટર હોય છે, પરંતુ સુરતના ટ્રાફિકને અનુલક્ષીને લગભગ 180 થી 200 કિલોમીટર જેટલું એક બસ કિલોમીટર કાપે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલોની હાલત દિવસે ને દિવસે દયનીય બની રહી છે. તાજેતરમાં માન દરવાજા રિંગ રોડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનને લઈને ગંભીર અસંતોષ જોવા મળ્યો છે, જ્યાં હોલ ભાડે લેવા આવેલા આયોજકોને સ્વચ્છતાના નામે માત્ર દેખાવ અને ગંદકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રોગ્રામના એક દિવસ પહેલા જ હોલની પરિસ્થિતિ જોઈને આયોજકોના હોશ ઉડી ગયા હતા. હોલના ખૂણા અને દિવાલો પર પાન માવાની પિચકારીઓ, ટોયલેટ્સમાં બેકાબૂ ગંદકી અને સાફ સફાઈની સંપૂર્ણ અછત જોઈને સવાલ ઊભા થયા છે કે આખરે લોકોને ભાડા સામે સુવિધાઓ શા માટે મળતી નથી. હોલનો સમયસર ચાર્જ ભરવો પડે છે, પણ એ બદલ હોલ સાફ પણ ન હોય તે કેમ યથાર્થ રીતે સેવી શકાય. દિવાલો પર પિચકારીઓ અને ખુરશીઓ મંચ પર ધૂળથી જામેલી જોવા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલિકા અને સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. વિચારી શકાય એવું છે કે જ્યાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરમાં સફાઈના અનિર્દિષ્ટ દાવાઓ થઈ રહ્યા છે, ત્યાં પાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલમાં આવી બેદરકારી માત્ર લાપરવાહી નહીં પણ જાહેર સેવાની અવગણના ગણાય. ભવિષ્યમાં જો સમારંભો માટે લોકો આવા હોલ ન લેવાનું પસંદ કરે તો પાલિકા માટે આવક ગુમાવવાનો પણ સંકટ ઊભું થઈ શકે છે. તંત્રએ જો સમયસર કાર્યવાહી ન કરે તો નાગરિકોનો વિશ્વાસ પણ ગુમાવવો નક્કી જ છે. 29/6/2025ના રોજ અમે કાલના માટે અમારો ઘર આપણા પ્રોગ્રામ છે, તો અમે છે ને કાલે આ આંબેડકર ભવન બુક કર્યું છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મહાનગરપાલિકાના દ્વારા કઈ સ્વચ્છતા નથી, ના કોઈ સુવિધા નથી. પૈસા પૂરા લે છે મહાનગરપાલિકા, પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે. તો આ કોણ જવાબદાર છે? અમે ફોન કરીએ છીએ, અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન પણ નોંધાઈ કે કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ, તો આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ, પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી. એટલે સૌને અમારી માંગણી છે કે કંઈ અમારો માંગણીનો નિકાલ લાવો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પરિસર સામે જાહેરમાં સૂરજ યાદવની હત્યા કરી ફરાર થયેલા અને પેરોલ જમ્પ કરનાર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘણા સમયથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો. વર્ષ 2022માં પાલિકામાં દુર્ગેશ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આ ગુનામાં ફરિયાદી ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ, તેના મિત્રો સંદીપ ગઢી તથા મનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા. દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ દીપકભાઈ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે 5 મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા. જ્યારે સૂરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા,
ત્યારે બપોરના સમયે અથવા ગેટથી પાલે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃતસારી શોરૂમની સામે જાહેર રોડ પર સૂરજ યાદવને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકી મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા. આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત, જે 10 મે 2023 સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો, તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને 22 ઓક્ટોબર 2024ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી. આખરે મોબાઈલ સ્નેચિંગ સ્કોડના જવાનોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગના આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આજે તેને લાજપોર મધ્યસ્થ જેલ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ગુજરાત તથા અન્ય રાજ્યોમાં જઈ પીજી રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરીનો તરખાટ મચાવનાર આંતરરાજ્ય 2 રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી ચોરીના લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સુરત શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી પીજી રૂમમાંથી લેપટોપ તથા મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય હોવાનું અને કોઈ ચોક્કસ ગેંગના લોકો ગુજરાત રાજ્ય બહારથી આવીને વહેલી સવારે પીજી રૂમને ટાર્ગેટ કરતા હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સોર્સિંગ અને ખાનગી રાહે બાતમી મળીને પીજી રૂમવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચ ગોઠવવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અડાજણ BAPS હોસ્પિટલ પાસેથી આરોપીઓ ફરદીન એહસાન અલવી અને તબરેઝ ઉર્ફે રાહુલ ઇકબાલ ખાનની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મોબાઈલ ફોન 2 તથા લેપટોપ 1 સહિત કુલ ₹75,000ની મત્તા કબજે કરી હતી. તેમજ શહેરના રાંદેર તથા અડાજણ સહિત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 11 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગૂગલ મેપ પર બોયઝ પીજી રૂમ સર્ચ કરી લોકેશન આધારે ત્યાં જઈ પીજી રૂમના દરવાજા ખુલ્લા હોવાનો ફાયદો ઉઠાવી ખુલ્લા રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ફોન ચોરી કરતા હતા. આ સમગ્ર મામલામાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામતી હોય છે. સ્માર્ટ સિટી સુરતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો, ખાસ કરીને 2 વ્હીલર ચાલકોની હાલત કફોડી થવા પામી છે. એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ ખખડધજ રસ્તાઓને કારણે પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં આજરોજ સુરત શહેર યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત સંગઠન દ્વારા પર્વત પાટિયા પાસે ખાડાઓના મહોત્સવનો અનોખો કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડાઓની વાવણી કરી મીઠાઈ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. વર્ષે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડીપુરથી માંડીને જર્જરિત રસ્તાઓને કારણે નાગરિકોની હાલત કફોડી થઈ જવા પામી હોય છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં રસ્તાઓથી માંડીને જળબંબાકારની સ્થિતિ જે છે તે જેવી બની ચૂકી છે. આ દરમિયાન આજે પર્વત પાટિયા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તાઓ પર મસમોટા ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓની વાવણી કરીને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉત્સવ પ્રિય ભાજપ સરકાર દ્વારા ખાડા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓને વધાવી લઈ મીઠાઈ વહેંચી હતી. આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આ જે લોકોને તકલીફ પડી રહી છે, લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો. કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા. એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા. ત્યારે આજરોજ
સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી, ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ. અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીર લો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે. એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.